નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 તત્વજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આજે આપણે બીજું પ્રકરણ જોઈશું, પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો. જેમાં આજનો જે ટોપિક છે ખૂબ જ મહત્વનો ટોપિક છે. આ ટોપિક તમારે ધોરણ 11 તેમજ ધોરણ 12 બંનેની અંદર કામમાં લાગશે. એટલે ખાસ યાદ રાખજો, અહીંયા જો તૈયારી કરી લીધી તો 12માની અંદર સરળતાથી તમે આમે સમજૂતી મેળવી શકશો. કે નિરુપાધિક જે વિધાન વિશે સમજૂતી આપો. આ ટોપિકની અંદર આપણે 3 મુદ્દા જોવાના છે. એક તો નિરુપાધિક વિધાનનું લક્ષણ અને બંધારણ, નિરુપાધિક વિધાનના પ્રકારો, અને ચોથું નિરુપાધિક વિધાનમાં પદોની વ્યાપ્તિ. આની સમજૂતી આપણે આ પ્રકરણની અંદર મેળવવાની છે. આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. પરીક્ષાની અંદર આ પ્રકરણની અંદરથી વારંવાર વધારે પડતા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે અને ધોરણ 12 માટે પણ ખૂબ જ અગત્યનું પ્રકરણ આ છે. તો અહીંયા ધ્યાન આપી સમજજો. ખાસ કે 12માની અંદર તમારે સરળતાથી તમે 12માની અંદર ચોથા નંબરનું જે પ્રકરણ છે એ સરળતાથી તમે એમાં સમજી શકશો. આ જ ટોપિક આવો નવો 12માની અંદર તમને ચોથા પ્રકરણની અંદર જોવા મળશે. જોઈએ આપણે નિરુપાધિક વિધાન એના વિશેની સમજૂતી. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી આ યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઇબ કરી ના હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ આઇકન દબાવી એને વારંવાર તમે આ જે વિડીયો છે એ તમને મળતા રહે એટલા માટે બેલ આઇકન પર ક્લિક કરજો અને લાઈક અને વધુમાં વધુ શેર કરો, જેથી તત્વજ્ઞાન રાખનાર તમામ વિદ્યાર્થીઓ સુધી મારા વિડીયો પહોંચે અને દરેક વિદ્યાર્થીઓ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, નિરુપાધિક વિધાન એની સમજૂતી જોઈએ. એ પહેલા આપણે વિધાન કોને કહીશું એની થોડીક આપણે માહિતી લઈ લઈએ. 11મા ધોરણની અંદર આપણે વિધાન એટલે શું એ માહિતી મેળવી છે અને 11મું અને 12મા ધોરણમાં 11મા ધોરણમાં બીજું પ્રકરણ અને 12મા ધોરણમાં ચોથા પ્રકરણ આ બંનેનો જે આ ટોપિક છે સેમ છે. 11મા ધોરણવાળા માટે પણ આ ટોપિક કામમાં આવશે અને 12મા ધોરણવાળા માટે પણ આ ટોપિક કામમાં આવશે. આ વિડીયો બંને માટે મહત્વનો છે. પહેલું આપણે જોઈએ કે વિધાન કોને કહીશું. તો વિધાન એટલે શું? તો એરિસ્ટોટલે આપણને વિધાનનું લક્ષણ આપ્યું છે કે વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન. વિધાન એને કહીશું આપણે કે જે કશાકના વિશે, જો અહીંયા આવ્યું કશાકના વિશે કશીક માહિતી આપતું કથન છે એને વિધાન કહેવાય છે. એટલે કશાકના વિશે કશીક કંઈક માહિતી આપેલી હોય એને આપણે વિધાન કહીશું. તેમજ બીજી પણ વ્યાખ્યા આપી છે કે જે સત્ય કે અસત્ય હોય, જેને આપણે સત્ય કે અસત્ય કહી શકીએ એને વિધાન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચે 2 ઉદાહરણો આપેલા છે મેં કે વિધાન કશાકના વિશે કશીક માહિતી આપતું હોય એને વિધાન કહેવાય છે, તેમજ જે સત્ય કે અસત્ય હોય એને વિધાન કહેવાય છે. તો દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે સર્વ જે માણસ, અહીંયા આપેલું કે માણસો અનુભવથી ઘડાય છે, એક વિધાન છે, અને બીજું સબરી રામ ભક્ત છે. તો આમાં કશાકના વિશે કશીક માહિતી આપતું હોય એને આપણે વિધાન કહીએ છીએ. તો જો પહેલું ઉદાહરણ છે, માણસો વિશે કઈ માહિતી આપી છે? માણસો છે એ અનુભવથી ઘડાય છે. તો માણસો વિશે માહિતી આપી છે કે અનુભવથી એ ઘડાય છે. બીજું ઉદાહરણ છે સબરી છે. સબરી વિશે કઈ માહિતી આપી છે? સબરી કે રામ ભક્ત છે. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન એને કહીશું કે જેમાં કશાકના વિશે કશીક માહિતી આપતું હોય, માહિતી પ્રદાનાત્મક હોય, જે સત્ય કે અસત્ય કહી શકાય. આવી 4-5 વ્યાખ્યાઓ વિધાનની છે. જો અહીંયા સત્ય કે અસત્ય આપણે એક વિધાન આપ્યું કે સર્વ માણસો અનુભવથી ઘડાય છે, તો આ વિધાન આપણે સત્ય કે અસત્ય કહી શકીએ? તો આ વિધાન કેવું છે? સત્ય છે. તો આને આપણે વિધાન કહીશું. અહીંયા સબરી રામ ભક્ત છે, એના આપણે સત્ય અસત્ય કહી શકીએ છીએ, તો એના વિધાન કહીશું. જ્યારે કેટલાક વાક્યો એવા છે કે જેને આપણે વિધાન કહી શકતા નથી. જેવા કે આપણે જોઈએ તો બારી બંધ કરો એવું કોઈ આજ્ઞાર્થ વાક્ય એ વિધાન હોતું નથી. એટલે કે દરેક વાક્ય છે એને આપણે વિધાન કહી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિધાન વિશે તમને ખ્યાલ આવી ગયો કે વિધાન કોને કહેવાય. અને વિધાન આપણે અહીંયા 2 વ્યાખ્યા આપેલી છે, કશાકના વિશે કશીક માહિતી આપતું
કથન હોય એને વિધાન કહેવાય છે, જેને સત્ય અસત્ય કહી શકાય એને વિધાન કહેવાય. અને બીજી પણ વ્યાખ્યા છે કે જે માહિતી પ્રદાનાત્મક હોય એને વિધાન કહેવાય છે. હવે આપણે વિધાન પરથી આપણે આગળ જઈશું તો શું આવશે? નિરુપાધિક વિધાન. બીજા નામનું છે આગળનો ટોપિક. આગળનો આની અંદર જ આપણે જોઈએ તો વિધાન પછીનો જે ટોપિક છે નિરુપાધિક વિધાન. તો નિરુપાધિક વિધાન એ શું છે અને નિરુપાધિક વિધાનનું લક્ષણ અને બંધારણ આપણે અહીંયા આગળ સમજૂતી મેળવવાની છે. પછી નિરુપાધિક વિધાનના પ્રકાર જોઈશું અને છેલ્લો આ વિડીયોનો ટોપિક હશે કે નિરુપાધિક વિધાનની અંદર પદોની વ્યાપ્તિ. 3 ટોપિક આ વિડીયોની અંદર જોવાના છે. તો નિરુપાધિક વિધાનનું લક્ષણ અને બંધારણ. આપણે આગળ વિધાન જોયું ખાલી, હવે નિરુપાધિક વિધાન છે. તો નિરુપાધિક વિધાનનું લક્ષણ શું છે? જો વિદ્યાર્થી મિત્રો કે નિરુપાધિક વિધાન એટલે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન. જો અહીંયા આગળ આપણે વિધાનનું લક્ષણ જોયું, એમાં શું વિધાનનું લક્ષણ હતું? કશાકના વિશે કશીક માહિતી આપતું કથન, એને આપણે વિધાન કીધું. પણ જ્યારે આમાં કયો શબ્દ એક ઉમેરાયો? બિનશરતી શબ્દ ઉમેરાયો છે. જો નિરુપાધિક વિધાન જ્યારે હોય ત્યારે બિનશરતી શબ્દ છે. જ્યારે બિનશરતી હોય ત્યારે એ વિધાન ન રહેતા એ શું બની જાય છે? નિરુપાધિક વિધાન બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વિધાન અને નિરુપાધિક વિધાન બંનેમાં શું ડિફરન્સ છે? જ્યારે કશાકના વિશે કશીક માહિતી આપેલી હોય એ વિધાન કહેવાશે. જ્યારે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપી હોય, જો અહીંયા બિનશરતી માહિતી છે તો આપણે એને શું કહીશું? નિરુપાધિક વિધાન કહીશું. એનું આપણે ઉદાહરણ, આપણે એનું લક્ષણ જોઈએ કે નિરુપાધિક વિધાન એ કયું છે? નિરુપાધિક વિધાન કોને કહીશું? જો દાખલા તરીકે આપ્યું છે કે સર્વ માણસો મરણશીલ છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ ઉપરના ઉદાહરણની અંદર આપણને માણસો વિશે બિનશરતી માહિતી આપેલી છે. કોઈ શરતી નથી, કોઈ શરત નથી. સર્વ માણસો એ કેવા હોય છે? મરણશીલ છે. તો બિનશરતી માહિતી આપી છે. આમાં આપણને કોઈ પણ પ્રકારની શરત નથી. પણ જો એ રીતે માહિતી આપી હોય, જો તો આપેલું હોય કે જો વાદળ થશે તો વરસાદ થશે, તો આ શરતી માહિતી છે, એને આપણે નિરુપાધિક વિધાન કહીશું નહીં. પણ નિરુપાધિક વિધાન એને કહીશું કે જેમાં બિનશરતી કશાકના વિશે કશીક માહિતી આપેલી છે. કે માણસો વિશે કઈ માહિતી આપી છે? મરણશીલ છે. પણ આ માહિતી કેવી છે? આ માહિતી બિનશરતી માહિતી છે. માણસો વિશે બિનશરતી માહિતી આપેલી છે. તેથી આ જે વિધાન છે કેવું છે? નિરુપાધિક વિધાન છે. આપણે હવે નીચે જોઈએ નિરુપાધિક વિધાનનું જે બંધારણ છે જોઈએ. તો નિરુપાધિક વિધાનના જે બંધારણની અંદર મુખ્યત્વે 3 ઘટકો આવે છે. નિરુપાધિક વિધાનના બંધારણમાં મુખ્યત્વે આપણે જોઈએ તો 3 ઘટકો આવે છે. એક ઉદ્દેશ્ય પદ, બીજું વિધેય પદ, ત્રીજું સંયોજક. તો આ 3 પદોની સમજૂતી આગળ જે હું આપવા તમને જઈ રહ્યો છું, થોડું ધ્યાન આપજો. એકદમ ઈઝી છે, ખ્યાલ આવી જશે. 3 પદો, ઉદ્દેશ્ય પદ કોને કહેવાય, વિધેય પદ કોને કહેવાય, સંયોજક કોને કહેવાય છે. 11મા ધોરણની અંદર તમે શીખીને જ આવ્યા છે, લગભગ તમને આવડતું જશે. તો જો અહીંયા આપણે ઉપર વિધાન નિરુપાધિક વિધાન આપેલું છે. હવે ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક કોને કહીશું? તો જો પહેલી અહીંયા વ્યાખ્યા આપી છે, ઉદ્દેશ્ય પદ એટલે કે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉદ્દેશ્ય પદ કહેવામાં આવે છે. એટલે કે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય એને ઉદ્દેશ્ય. આખું વિધાનમાં જેના વિશે માહિતી આપી હોય એ પદને ઉદ્દેશ્ય પદ કહેવાય છે. જો આગળ સર્વ માણસો મરણશીલ છે, આ નિરુપાધિક વિધાન છે, તો આમાં ઉદ્દેશ્ય પદ કયું થશે? આ વિધાનમાં કોના વિશે માહિતી આપી છે? તો માણસો વિશે માહિતી આપેલી છે. એ જો વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ છે તેમાં માણસો વિશે માહિતી આપી છે. તો એ માણસો શું બનશે? માણસો એ ઉદ્દેશ્ય પદ બનશે. તો આ જે માણસો છે એ કયું પદ ગણાશે? ઉદ્દેશ્ય પદ ગણાશે. અને જેના વિશે માહિતી આપવામાં આવી હોય. બીજું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. સર્વ અમદાવાદી ગુજરાતી છે. તો જો આ ઉદાહરણની અંદર આપણે ઉપર વ્યાખ્યા જોઈ કે ઉદ્દેશ્ય પદ કોને કહીશું? કે જેના વિશે માહિતી આપી હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય છે. તો સર્વ અમદાવાદી ગુજરાતી છે. તો આ જે નિરુપાધિક વિધાનમાં કોના વિશે માહિતી આપી છે? કે અમદાવાદી વિશે એવી માહિતી આપી છે કે ગુજરાતી છે, તમામ અમદાવાદી ગુજરાતી છે. તો આ અમદાવાદી જે શબ્દ, અમદાવાદી જે પદ છે એ પદને શું કહેવાશે? ઉદ્દેશ્ય પદ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો નિરુપાધિક વિધાનની અંદર ઉદ્દેશ્ય પદ કોને કહીશું? કે જેના વિશે માહિતી આપવામાં આવી હોય. ખાસ શબ્દ યાદ રાખજો કે ઉદ્દેશ્ય પદ એને કહીશું કે જેના વિશે માહિતી આપવામાં આવી હોય.
તે પદને આપણે ઉદ્દેશ્ય પદ કહીશું. પછી આપણે નેક્સ્ટ જઈશું તો બીજા નંબરનું વિધેય પદ છે. વિધેય પદ કોને કહીશું? તો નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય, નિરુપાધિક વિધાનની અંદર અહીંયા જો શબ્દ શું કહે છે? ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તે પદને શું કહેવામાં આવે છે? તે પદને વિધેય પદ કહેવામાં આવે છે. જો ઉપરનું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. સર્વ માણસો મરણશીલ છે તો એમાં માણસો જે આપણે આગળ વ્યાખ્યા જોઈએ ઉદ્દેશ્ય પદની કે જેના વિશે માહિતી આપી હોય, નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપી હોય ઉદ્દેશ્ય પદ કહેવાય. અને ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય તો જે માણસો વિશે જે માહિતી, આ માણસો ઉદ્દેશ્ય પદ છે. જો અહીંયા જો ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય, આ ઉદ્દેશ્ય પદ વિશે આ માણસો એ કેવો છે? ઉદ્દેશ્યનો વર્ગ છે માણસો. તો આ માણસો વિશે શું જે માહિતી આપવામાં આવી હોય, તો માણસો વિશે કઈ માહિતી આપી છે? મરણશીલ. તો આ મરણશીલ એ શું થશે? મરણશીલ એ વિધેય પદ થશે. એટલે ખાસ યાદ રાખજો કે ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહેવામાં આવે છે. બે વ્યાખ્યાઓ છે કે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપી હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય, અને ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય જે પદની અંદર એ વિધેય પદ કહેવાશે. જો માણસો વિશે કઈ માહિતી આપી છે? માણસો ઉદ્દેશ્ય પદ છે તો ઉદ્દેશ્ય પદ વિશે કઈ માહિતી આપી છે? મરણશીલ છે તો મરણશીલ એ શું થશે? વિધેય પદ થશે. તો જો બીજું પણ એક ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે સર્વ અમદાવાદી ગુજરાતી છે. તો જો આ વિધાનની અંદર અમદાવાદી એ શું છે? અમદાવાદી એ ઉદ્દેશ્ય પદ છે અને વ્યાખ્યામાં શું છે? ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય તો અમદાવાદ વિશે કઈ માહિતી આપી છે? ગુજરાતી છે. તો ગુજરાતી એ કેવું થશે? વિધેય પદ થશે. જો અમદાવાદી એ ઉદ્દેશ્ય પદ વિશે ગુજરાતી છે એવી માહિતી આપી છે તેથી ગુજરાતી એ કેવું પદ થશે? ગુજરાતી એ વિધેય પદ બને છે. ત્રીજા નંબરનું જોઈએ સંયોજક છે. તો આ ઉદ્દેશ્ય પદ અને આ સંયોજક છે. ત્રીજા નંબરનું સંયોજક, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક. તો સંયોજક કોને કહીશું? તો સંયોજક છે એ સંબંધ દર્શાવતા પદને, સંયોજક એ શું છે? કે જે સંબંધ દર્શાવતું પદ હોય, અહીંયા જો શબ્દ યાદ રાખજો, જે સંબંધ દર્શાવતા પદને સંયોજક કહેવામાં આવે છે. કોનો સંબંધ? કોનો સંબંધ દર્શાવે છે? તો એ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આ બંનેનો સંબંધ દર્શાવતું હોય. આ ઉદ્દેશ્ય પદ, વિધેય પદ આ બંનેનો શું સંબંધ દર્શાવતો હોય તે પદને આપણે શું કહીશું? સંયોજક કહીશું. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ બંનેનો સંબંધ. તો માણસો મરણશીલ છે આપણે એમ કહીએ, સર્વ માણસો મરણશીલ છે આપણે એમ કીધું તો આ જે છે એ શું છે? સંયોજક છે. તો આ બંનેનો સંબંધ દર્શાવે કે માણસો મરણશીલ છે એવું કહીએ તો માણસો મરણશીલ છે એવું આપણે સમજીએ છીએ. જ્યારે માણસો મરણશીલ નથી તો આપણે સર્વ માણસો મરણશીલ નથી એવું આપણે જ્ઞાન થાય છે. એટલે ટૂંકમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનું જે સંબંધ દર્શાવનાર પદને સંયોજક કહેવામાં આવે છે. અહીંયા અમદાવાદી અને ગુજરાતી બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું પદ કયું છે? છે. તે છે કયું? સંયોજક છે. જ્યારે અહીંયા પણ છે સંયોજક છે. ટૂંકમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આ બંનેનો સંબંધ દર્શાવતા પદને સંયોજક કહે છે. સંયોજક બે છે અને નથી સંયોજક છે. જો આગળ સર્વ અમદાવાદી ગુજરાતી છે તો અહીંયા અમદાવાદી અને ગુજરાતી આ બંને વચ્ચેનો જે સંબંધ દર્શાવે છે આ સંબંધ કેવો છે? હકારાત્મક સંબંધ છે. જે સંબંધ બે પ્રકારના હોય છે, કાં તો એ સંબંધ હકારાત્મક હશે અથવા નકારાત્મક હશે. જો છે આવે તો ઉદ્દેશ્ય અને વિધેયનો સંબંધ કેવો કહેવાશે? હકારાત્મક કહેવાશે. અને નથી આવે તો ઉદ્દેશ્ય અને વિધેયનો સંબંધ કેવો ગણાશે? નકારાત્મક ગણાશે. ટૂંકમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ બે પ્રકારનો હોય છે, હકારાત્મક હોય અથવા એ નકારાત્મક હોય છે. જો વિધાન છે હોય એટલે કે ઉદ્દેશ્ય અને વિધેય એનો જે હકારાત્મક સંબંધ ગણાશે, જ્યારે નથી હશે તો ઉદ્દેશ્ય અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો ગણાશે? નકારાત્મક ગણાશે. ટૂંકમાં આ જે ત્રણેય વિશે માહિતી આપી, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક, એનો ખ્યાલ આવી ગયો હશે. ફરીથી આપણે જોઈ લઈએ કે નિરુપાધિક વિધાન એટલે કે કશાકના વિશે કશાક બિનશરતી માહિતી હોય નિરુપાધિક વિધાન કહેવાય છે. એમાં ઉદ્દેશ્ય પદ એટલે કે માણસો આપણે જોઈએ તો ઉદ્દેશ્ય પદ છે. નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય,
નિર્વાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને આપણે ઉદ્દેશ્ય પદ કહીએ છીએ. તો આ સર્વ માણસ સ્મરણશીલ છે, એમાં કોના વિશે માહિતી આપી? માણસો વિશે માહિતી આપી છે. તેથી માણસો એ શું થશે? ઉદ્દેશ્ય પદ થશે. વિધેય પદ કોને કહીશું? તો નિર્વાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિશે જે માહિતી આપી હોય તેને વિધેય પદ કહેવામાં આવશે. કે ઉદ્દેશ્ય પદ વિશે કઈ માહિતી આપી છે? કે મરણશીલ છે, તો એ શું ગણાશે? વિધેય પદ ગણાશે. અને સંયોજક, તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ બંનેને સાંકળનાર, બંનેને જોડનાર પદને સંયોજક કહેવાય છે. અને સંયોજક બે પ્રકારના છે, એ હકારાત્મક હોય છે અથવા નકારાત્મક. હકારાત્મક હોય જ્યારે છે આવે તો હકારાત્મક, નથી આવે તો એ નકારાત્મક કહેવાય છે. અને બીજું કે જે આગળ આપ્યું છે ઈયતા આપ્યું છે, તો ઈયતા કોને કહીશું? તો ઈયતા એને કહીશું કે નિરુપાધિક વિધાનમાં કેટલા સભ્યનો નિર્દેશ થયો છે. જો શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે? કેટલા સભ્યનો નિર્દેશ થયો છે તે નક્કી કરતા પદને આપણે શું કહીએ છીએ? ઈયતા કહીએ છીએ. એને આપણે ઈયતા કહીશું. દાખલા તરીકે કેટલાક અને સર્વ એ શું છે? ઈયતાકારક શબ્દો છે. તો સર્વનો ઉલ્લેખ થયો હોય, આપણે એમ કે સર્વ માણસ કેમ કીધું? તો આ માણસના વર્ગના કેટલા સભ્યોનો નિર્દેશ થયો? સર્વ સભ્યનો નિર્દેશ થયો છે. અહીંયા આપણને કેટલાક લખેલું હોય, અહીંયા સર્વની જગ્યાએ શું હોય? કેટલાક હોય. કેટલાક શબ્દ અહીંયા આગળ આપેલો હોય આપણને, તો આપણે એમ શું કહીશું? તો કેટલાક માણસો. તો આ ઉદ્દેશના વર્ગના કેટલાક સભ્યોનો નિર્દેશ થયો છે. તો ઈયતાની વ્યાખ્યા શું છે? કે ઉદ્દેશના વર્ગના કેટલા, અહીંયા આવી છે કયો વર્ગ? ઉદ્દેશના વર્ગના કેટલા સભ્યોનો નિર્દેશ થયો છે. સભ્યોનો જે નિર્દેશ થયો છે તે નક્કી કરતા પદને શું કહે છે? ઈયતા કહે છે. એ નક્કી કરતા પદને ઈયતા કહેવામાં આવે છે. તો આ ચાર જે વ્યાખ્યાઓ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો: ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, સંયોજક અને ઈયતા. તો ઈયતા એ શું છે? કે ઉદ્દેશ્યનો પદ આ અમદાવાદી છે, તો અમદાવાદી ઉદ્દેશ્ય પદ છે. તેના વર્ગના કેટલા સભ્યોનો નિર્દેશ થયો છે કોણ નક્કી કરે? ઈયતા કરશે. સર્વ હોય તો સર્વ અમદાવાદીનો નિર્દેશ થયો છે એવું કહેવાશે. કેટલાક હોય તો કેટલાક અમદાવાદીનો નિર્દેશ થયો છે એવું આપણે કહી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે નિર્વાધિક વિધાનનું બંધારણ છે, એનું લક્ષણ, એના બંધારણના કેટલા અંગો છે, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ, સંયોજક છે અને ઈયતા, એના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈશું તો નિર્વાધિક વિધાનના પ્રકારો છે. તો નિર્વાધિક વિધાનના પ્રકારો બે દ્રષ્ટિએ નિર્વાધિક વિધાનના પ્રકારો પડે છે. એક નિર્વાધિક વિધાન એ ઈયતાની દ્રષ્ટિએ અને બીજો ગુણની દ્રષ્ટિએ. નિર્વાધિક વિધાનના ઈયતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ એમ કુલ બે પ્રકારો પડે છે. આપણને પરીક્ષાની અંદર પૂછાય તો એ જ લખી શકાય કે નિર્વાધિક વિધાનના પ્રકારો કેટલા છે, કયા કયા, જો એ તે પૂછાય તો આપણે ચાર પ્રકારો છે, આપણે આગળ જોઈશું એ પ્રમાણે ચાર પ્રકારો લખશું. પણ તમને એમ પૂછાય કે નિર્વાધિક વિધાનના કેટલી દ્રષ્ટિએ પ્રકારો પડે છે. દ્રષ્ટિ શબ્દ આવો તો બે દ્રષ્ટિએ પ્રકારો પડે છે, ઈયતા અને ગુણની દ્રષ્ટિએ પ્રકારો પડે છે. જેમાં આપણે પહેલું જ જોઈએ, ઈયતાની દ્રષ્ટિએ જોઈએ તો બે પ્રકાર પડે છે અને ગુણની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, ઈયતાની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે અને ગુણની દ્રષ્ટિએ પાછા બે પ્રકાર પડે છે. પહેલું જ આપણે જોઈએ ઈયતાની દ્રષ્ટિએ. ઈયતાની દ્રષ્ટિએ બે પ્રકાર છે, એક સર્વદેશી નિર્વાધિક વિધાન અને એક દેશી નિર્વાધિક વિધાન. એ બંને ઈયતાની દ્રષ્ટિએ પ્રકારો પડે છે. અને એ સર્વદેશી નિર્વાધિક વિધાન કોને કહીશું આપણે? કે ઉદ્દેશ્યના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય. જેમાં ઉદ્દેશ્યના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય એને સર્વદેશી નિર્વાધિક વિધાન કહેવાશે. અને ઉદ્દેશ્યના વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને એકદેશી નિર્વાધિક વિધાન ગણાશે. જો વિદ્યાર્થીઓ, બંને વ્યાખ્યા આગળ આપેલી છે આપણને, સર્વદેશી નિર્વાધિક વિધાન અને એકદેશી નિર્વાધિક વિધાન. તો સર્વદેશી નિર્વાધિક વિધાન કે જે ઉદ્દેશ્ય પદ છે, ઉદ્દેશ્યના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય, આ ઉદ્દેશ્ય પદના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય તો એ વિધાનને સર્વદેશી નિર્વાધિક વિધાન કહેવાય. દાખલા તરીકે કેમ કે સર્વ શિક્ષકો હોશિયાર છે, તો શિક્ષકોના વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો સર્વ શિક્ષકો હોશિયાર છે, તો એ વિધાન કેવું ગણાશે? સર્વદેશી નિર્વાધિક વિધાન ગણાશે. એ જ રીતે એક દેશી નિર્વાધિક વિધાન છે. તો ઉદ્દેશ્યના વર્ગના
કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય, ઉદ્દેશ્યના વર્ગના શું થયું હોય, કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને સર્વ એકદેશી નિરુપાધિક વિધાન ગણાશે. દાખલા તરીકે આપણે જોઈએ તો કેટલાક વિદ્યાર્થીઓ તોફાની છે એમ કહીએ આપણે, તો વિદ્યાર્થીઓના વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો છે, તો અહીંયા એકદેશી નિરુપાધિક વિધાન એને આપણે કહીશું. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો નોંધ અહીંયા આપેલું છે કે નિરુપાધિક વિધાનમાં સર્વદેશી કે એકદેશી છે તેનો નિર્ણય શાબ્દિક રજૂઆત સર્વ કોઈ પણ દરેક કેટલાક ઇયતાકારક પરથી થાય છે. ઉદ્દેશના વર્ગના કેટલાક એને સર્વદેશી કહેવું કે એકદેશી કહેવું, શાના આધારે નક્કી કરી શકાય છે? જો સર્વ કોઈ પણ દરેક આ શબ્દ હોય તો એ સર્વદેશી વિધાન આવશે, અને કેટલાક હોય તો એ એકદેશી નિરુપાધિક વિધાન ગણાશે. પછી બીજા નંબરનું આપણે જોઈએ તો ગુણની દ્રષ્ટિએ પણ બે પ્રકાર પડે છે. માર્ચ 2019 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. તો ગુણની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે, વિધિવાચક વિધાન અને નિષેધવાચક વિધાન. કુલ બે પ્રકારો પડે છે. જેમાં આપણે જોઈએ વિધિવાચક વિધાન કોને કહીશું? તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો હોય? વિધાયક હોય. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ જો વિધાયક હોય તો એને વિધિવાચક સંબંધ કહેવાશે, જેમાં છે સંયોજક આવે. વિધાયક સંબંધમાં કયો સંયોજક આવશે? છે આવશે. અને નિષેધક સંબંધ, ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચેનો સંબંધ કેવો હોય? નિષેધક હોય, એને આપણે નિષેધવાચક વિધાન કહીશું. અને જેમાં કયો સંયોજક આવશે? નથી સંયોજક આવશે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુણની દ્રષ્ટિએ આપણને બે પ્રકાર પડે છે, એક વિધિવાચક વિધાન અને નિષેધવાચક વિધાન. વિધિવાચક વિધાન એને કહીશું કે જે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો જે સંબંધ છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધ કેવો હોય? વિધાયક હોય. એ વિધિવાચક વિધાન. અને વિધાયક સંબંધ ક્યારે હોય? કે સંયોજક વિધાનની અંદર છે આવેલું હોય તો સંયોજક આપણે વિધિવાચક વિધાન કહીશું. દાખલા તરીકે એમ કહું કે કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર છે, તો હોશિયાર છે જે શબ્દ આવ્યો છે સંયોજક, તો એ કયું ગણાશે? વિધિવાચક વિધાન ગણાશે. હું એમ કહું કે કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર નથી, તો કયું વિધાન ગણાશે? નિષેધવાચક વિધાન ગણાશે. કેમ? કે ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચેનો સંબંધ કેવો છે? નિષેધક છે. નિષેધક સંબંધ ક્યારે હોય? કે જ્યારે નથી આવે ઉદ્દેશ્ય પદ વિધેય પદ અને પછી નથી આવે નિષેધવાચક વિધાન, છે આવે તો આપણને એ વિધિવાચક વિધાન ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે નિરુપાધિક વિધાન એના પ્રકારો આપણે જોયા, ખ્યાલ આવી ગયો છે. 11મા ધોરણની અંદર તમે જોઈને જ આવ્યા છે બધું, અને તમને ખ્યાલ જ છે. અને 11મા ધોરણની અંદર આ ટોપિક તમે જોયેલો જ છે. જોઈએ આગળનો ટોપિક આપણે નિરુપાધિક વિધાનના જે પ્રકારો જોયા. હવે નિરુપાધિક વિધાનમાં જે 4 પ્રકારો છે, ચારે પ્રકારને આપણે અંગ્રેજીમાં વપરાતા પ્રતીક અને ગુજરાતીમાં પ્રતીક જે વપરાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ. સરળ છે, તમને આવડતી જશે. જોઈએ આપણે કે નિરુપાધિક વિધાનના કુલ કેટલા પ્રકારો છે? 4 પ્રકારો છે. આપણે આગળ જોયા ઇયતાની દ્રષ્ટિએ 2 અને ગુણની દ્રષ્ટિએ 2 છે. તો અહીંયા આપણને નિરુપાધિક વિધાનના કુલ 4 પ્રકારો આપ્યા છે. એમાં આપણે જોઈએ તો આગળ ઇયતાની દ્રષ્ટિએ 2 જોયા હતા, સર્વદેશી અને એકદેશી જોયું હતું. અને ગુણની દ્રષ્ટિએ વિધિવાચક વિધાન અને નિષેધવાચક વિધાન જોયું હતું. અહીંયા બંનેને મિક્સ કરી દીધા છે. ઇયતા અને ગુણ બંનેની દ્રષ્ટિએ જે પડતા પ્રકારોનું શું કર્યું છે? મિક્સ કરેલું છે. જે આગળ સર્વદેશી છે 2, અને સર્વદેશી વિધિવાચક છે, સર્વદેશી નિષેધવાચક છે. જ્યારે આગળ આપણે જોયું હતું તો ઇયતાની દ્રષ્ટિએ 2 પ્રકાર હતા, સર્વદેશી અને એકદેશી. જ્યારે આગળ આપણે ગુણની દ્રષ્ટિએ 2 પ્રકાર જોયા હતા, વિધિવાચક અને નિષેધવાચક. જ્યારે અહીંયા બંનેનો સાથે જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે કુલ 4 પ્રકારો પડે છે. એમાં 4 પ્રકારોની અંદર સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક. 2 સર્વદેશી છે, તેમાં સર્વદેશી 2 આવે તો એક વિધિવાચક અને એક કેવું આવે? નિષેધવાચક છે. તો સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, અને એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. આમ ઇયતા અને ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના કુલ 4 પ્રકારો પડે છે, સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક છે. એના જે ગુજરાતી પ્રતીક છે સર્વદેશી વિધિવાચકને ગુજરાતીમાં હા પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે, અંગ્રેજીમાં એ પ્રતીક વાપરવામાં આવે છે, અને એનું રૂપ છે સર્વ ઉ વી છે. તો આ રૂપની અંદર આપણે કોઈ પણ વિધાન મૂકી શકીએ. ઉદ્દેશ્ય પદ વિધેય પદની જગ્યાએ કોઈ પણ પદ મૂકી શકાય. દાખલે સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે, સર્વ શિક્ષકો મહેનતુ છે, સર્વ ખેડૂતો મહેનતુ છે. કોઈ પણ વિધાન મૂકી શકાય. બીજું છે સર્વદેશી નિષેધવાચક વિધાન છે, જેનું ગુજરાતી પ્રતીક ના છે.
એના અંગ્રેજીમાં ઈ કહેવામાં આવે છે, ઈ પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે અને એનું રૂપ છે કોઈ પણ ઉવી નથી. તો કોઈ પણ માણસ અમર નથી. તો ઉદ્દેશ્ય પદ વિધેય પદ વાળો કોઈ પણ પદ મૂકી શકીએ છીએ. આ એનું રૂપ છે. તો કોઈ પણ ઉવી નથી એ સર્વદેશી નિરુપાધિક વિધાનનું રૂપ છે. એકદેશી વિધિવાચક વિધાન, એના માટે આપણે કયો ગુજરાતી પ્રતીક હ વાપરીએ છીએ, અંગ્રેજી પ્રતીક આઈ વાપરીએ છીએ. એનું રૂપ કેટલાક ઉવી છે એનું રૂપ છે. ચોથા નંબરનું એકદેશી નિષેધવાચક વિધાન છે, જેમાં ગુજરાતી પ્રતીક એના માટે કયો વાપરીએ છીએ, ન વાપરીએ છીએ, અંગ્રેજી પ્રતીક ઓ વાપરીએ છીએ અને એનું રૂપ છે કેટલાક ઉવી નથી. તો વિદ્યાર્થી મિત્રો ચારે પ્રકાર છે, એનું ગુજરાતી પ્રતીક, અંગ્રેજી પ્રતીક, એનું રૂપ યાદ રાખવાનું. પરીક્ષાની અંદર પૂછાય છે, વિકલ્પની અંદર પૂછાય તો સરળતાથી આપણે લખી શકીએ. હવે જે આ વિડીયોનો છેલ્લો ટોપિક છે, ખૂબ જ મહત્વનો છે અને આ પ્રકરણની અંદર વારંવાર આ ટોપિક તમને એ કામમાં લગાવવો પડશે તો જ ખ્યાલ આવશે. તમે જ્યારે આકૃતિ ભેદ પ્રામાણ્ય શોધશો તો પ્રામાણ્ય શોધતી વખતે પદોની વ્યાપ્તિ આવડવી જરૂરી છે. જો પદોની વ્યાપ્તિ નહીં આવડે તો તમે પ્રામાણ્ય શોધી શકશો નહીં. એટલે ખાસ તમને પદોની વ્યાપ્તિ એ આવડવી જોઈએ. એમાં બે પદ છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. એટલે ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ અને વિધેય પદની વ્યાપ્તિનો નિયમ બંને તમને ફરજિયાત આવડવા જોઈએ. એ પહેલા વ્યાપ્ત પદ કોને કહીશું ને અવ્યાપ્ત પદ કોને કહીશું એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો જો વ્યાપ્ત પદ આપણે એને કહીશું કે જે પદની અંદર સર્વ સભ્યનો ઉલ્લેખ થયો હોય એ પદને વ્યાપ્ત પદ કહેવાશે અને કેટલાક સભ્યનો ઉલ્લેખ થયો હોય એ પદને શું કહેવાશે, અવ્યાપ્ત પદ કહેવાશે. ટૂંકમાં જે ઉદ્દેશ્ય પદ હોય કે વિધેય પદ હોય, બંનેમાંથી જે પદની અંદર જો સર્વ સભ્યનો ઉલ્લેખ થાય છે તો એ પદને આપણે વ્યાપ્ત કહીશું અને કેટલાક સભ્યનો નિર્દેશ થાય છે તો એ પદને આપણે શું કહીશું, અવ્યાપ્ત પદ કહીશું. દાખલા તરીકે સર્વ વિદ્યાર્થીઓ હોશિયાર છે, તો જે વિદ્યાર્થીઓ છે એ વર્ગ કેવો છે, સર્વ વિદ્યાર્થીઓ કીધું તો વિદ્યાર્થીઓનો જે વર્ગ છે તો વિદ્યાર્થીનો વર્ગ એ કયું પદ થશે, વ્યાપ્ત પદ થશે. એ રીતે કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર નથી, કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર છે. તો કેટલાક વિદ્યાર્થીઓ કીધા તો વિદ્યાર્થીઓનો કેટલાક વિદ્યાર્થીઓના નિર્દેશ થયેલો છે તો એ વિદ્યાર્થીઓનું પદ કેવું થશે, અવ્યાપ્ત પદ થશે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું કે જો સર્વ સભ્યનો ઉલ્લેખ થયો હોય તો વ્યાપ્ત અને કેટલાક સભ્યનો ઉલ્લેખ થયેલો હોય તો એને શું કહીશું, અવ્યાપ્ત કહીશું. જો આગળ આપણે જોઈએ તો ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ શું છે. તો ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ છે કે ઉદ્દેશ્ય પદ સર્વદેશી વિધાનમાં વ્યાપ્ત હોય છે અને એકદેશી વિધાનમાં અવ્યાપ્ત હોય છે. દાખલા તરીકે હા અને ના બે કેવા છે, સર્વદેશી વિધાન છે. હ અને ન એકદેશી વિધાનો છે. તો હા નામાં ઉદ્દેશ્ય પદ કેવું હશે, વ્યાપ્ત, અને હ અને ન માં અવ્યાપ્ત હોય છે. ટૂંકમાં સર્વદેશી વિધાનમાં ઉદ્દેશ્ય પદ કેવું હોય, વ્યાપ્ત હોય અને એકદેશી વિધાનમાં અવ્યાપ્ત હોય. આપણે આગળ જોઈ ગયા સર્વદેશી વિધાનો કયા છે, હા અને ના એ સર્વદેશી વિધાન, હ ન એકદેશી વિધાન. અને વિધિવાચક વિધાનો કયા, હા અને હ એ વિધિવાચક વિધાન, ના અને ન નિષેધવાચક. આ બંને યાદ રાખજો, ખાસ યાદ રાખજો તો જ ખ્યાલ આવશે. આપણને કોઈ એમ પૂછે કે સર્વદેશી વિધાનો કેટલા છે તો બે, કયા કયા, હા અને ના. એકદેશી વિધાનો બે, હ અને ન. એમ પૂછે કે વિધિવાચક વિધાનો કેટલા તો બે, હા અને હ. એમ પૂછે કે નિષેધવાચક વિધાનો કેટલા તો બે, ના અને ના. આ ચાર બાબતો યાદ રાખવાની, સર્વદેશી, એકદેશી, વિધિવાચક અને નિષેધવાચક. તો જો અહીંયા આગળ હા ના સર્વદેશી વિધાનમાં ઉદ્દેશ્ય પદ કેવું હોય છે, વ્યાપ્ત. હ અને ન એકદેશી વિધાનમાં ઉદ્દેશ્ય પદ કેવું હોય છે, અવ્યાપ્ત હોય છે. પછી અહીંયા વિધેય પદની વ્યાપ્તિનો નિયમ છે. વિધેય પદની વ્યાપ્તિના નિયમમાં વિધેય પદ વિધિવાચક વિધાનમાં કેવું હોય છે, વિધિવાચક વિધાનમાં વિધેય પદ અવ્યાપ્ત હોય છે અને નિષેધવાચક વિધાનમાં કેવું હોય છે, વ્યાપ્ત હોય છે. હવે વિધિવાચક વિધાનો કયા તો હા અને હ એ વિધિવાચક છે. હા હ વિધાનમાં વિધેય પદ કેવું હોય છે, અવ્યાપ્ત હોય છે. ના અને ન વિધાનમાં વિધેય પદ કેવું હોય છે, વ્યાપ્ત હોય છે. તો ટૂંકમાં આ વ્યાપ્તિનો નિયમ ફરજિયાત યાદ કરી લેવાનું. પરીક્ષાની અંદર વ્યાખ્યા પણ પૂછાય છે અને જ્યારે તમે જે આકૃતિ ભેદ પ્રામાણ્ય શોધશો તેમાં આ ખાસ જરૂર પડશે અને એ બંને નિયમો આપણને આવડવા જોઈએ. કુલ 4 વિધાનના પ્રકારો છે. એમાં હા વિધાનમાં ઉદ્દેશ્ય પદ કેવું હોય, વિધેય પદ કેવું હોય, ના વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિધેય પદ કેવું હોય, હ વિધાન અને ન વિધાન એમાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે નક્કી કરવા માટે આ વ્યાપ્તિનો નિયમ આવડવો જરૂરી છે. તો જ તમે આગળ જે પ્રામાણ્ય સરળતાથી શોધી શકશો. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે સર્વદેશી વિધાન
ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિના નિયમની અંદર સર્વદેશી વિધાનમાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે અને એકદેશી વિધાનમાં ઉદ્દેશ્ય પદ કેવું હોય છે? અવ્યાપ્ત હોય છે. જ્યારે વિધેય પદની વ્યાપ્તિના નિયમની અંદર વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વિધેય પદ કેવું હોય છે? અવ્યાપ્ત હોય છે અને નિષેધવાચક વિધાનમાં વિધેય પદ વ્યાપ્ત હોય છે. ટૂંકમાં કેવું? હા નામ ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને હ નમ ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત. ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ અને વિધેય પદની વ્યાપ્તિના નિયમ હા હમ અવ્યાપ્ત, ના નમ વ્યાપ્ત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને જે નિયમો છે એને ટૂંકમાં સરળ કઈ રીતે યાદ રાખવું એ અહીંયા ટૂંકમાં અહીંયા મેં રજૂઆત કરેલી છે. જો હા ના હ ન છે, 4 વિધાનના પ્રકારો છે. અંગ્રેજીમાં EEI કહેવામાં આવે છે. હા વિધાનને કયું વિધાન કહીશું? સર્વદેશી વિધિવાચક. ના વિધાન સર્વદેશી નિષેધવાચક. હ વિધાન એકદેશી વિધિવાચક અને ન વિધાન એકદેશી નિષેધવાચક. એ આપણને આગળ ખ્યાલ જ છે. તો હા વિધાનનું ઉદ્દેશ્ય પદ કેવું હશે? વ્યાપ્ત. વિધેય પદ કેવું હશે? અવ્યાપ્ત હશે. ના વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત, વિધેય પદ પણ વ્યાપ્ત છે. હ વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત અને વિધેય પદ પણ અવ્યાપ્ત છે. ન વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત અને વિધેય પદ વ્યાપ્ત છે. હવે આને ટૂંકમાં સરળતાથી કઈ રીતે યાદ રાખવું? તમને એનો નિયમ નહીં આવડે પણ ટૂંકમાં આ રીતે લખતા આપણને આવડવું જોઈએ, તો સરળતાથી તમે આ નિયમ જે તમે આકૃતિ ભેદની પ્રમાણે છે એની અંદર લગાવી શકશો. જ્યાં ટૂંકમાં મેં રજૂઆત કરી છે ત્રણેયની. હા ના હ ન તમને લખતા આવડે, હા ના હ ન લખી દેવાનું. પછી આગળ 2 સત્ય અને 2 અસત્ય લખવાનું. અહીંયા અસત્ય સત્ય અસત્ય સત્ય લખવાનું. ટૂંકમાં આ રીતે લખશો સરળતાથી તમને આવડશે. શું લખવાનું? પહેલું જ કામ આપણે શું કરવાનું? આપણે આ નિયમ લખતા પહેલે હા ના હ ન આટલું વસ્તુ લખી દેવાનું. પહેલું જ કામ તમે પરીક્ષાની અંદર જ્યારે બેઠા હોય સમયે તમારે પહેલું જ કામ આ 4 પ્રકાર લખી દેવાના. હા ના હ ન. પછી આ બાજુ ઉદ્દેશ્ય પદ લખવાનું, આ બાજુ શું લખવાનું? વિધેય પદ. આ બાજુ ઉદ્દેશ્ય પદ લખવાનું, આ બાજુ વિધેય પદ લખી દેવાનું. પછી ઉદ્દેશ્ય પદમાં શું લખવાનું છે? 2 સત્ય અને 2 અસત્ય લખી જ દેવાનું. હવે આ ઉદ્દેશ્ય પદ તો અહીંયા 2 સત્ય અને 2 અસત્ય લખી દેવાનું. પછી આ બાજુ વિધેય પદ બાજુ આવીએ તો શું લખવાનું? એક અસત્ય, બીજું સત્ય, અસત્ય, સત્ય. આ રીતે લખી દેવાનું. 2 સત્ય અને 2 ઉદ્દેશ્ય પદમાં 2 સત્ય અને 2 અસત્ય. વિધેય પદમાં અસત્યથી ચાલુ કરવાનું. અસત્ય સત્ય અસત્ય સત્ય લખી દેવાનું. તો આ રીતે લખશો, તમને ખ્યાલ આવી ગયો. તમે લખશો સરળતાથી તમને ખ્યાલ આવશે. પછી આ વિધાન છે તો આ વિધાનનું ઉદ્દેશ્ય પદ કેવું છે? વ્યાપ્ત અને વિધેય પદ અવ્યાપ્ત છે. સરળતાથી નક્કી કરી શકશો. આ ના વિધાન છે, ના વિધાનનું ઉદ્દેશ્ય પદ કેવું છે? વ્યાપ્ત અને વિધેય પદ પણ વ્યાપ્ત છે. હ વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત, અહીંયા પણ અવ્યાપ્ત. ન વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત અને વિધેય પદ વ્યાપ્ત. જો વિદ્યાર્થી મિત્રો, વ્યાપ્ત માટે આપણે ખરાની નિશાની અને અવ્યાપ્ત માટે આપણે ખોટાની નિશાની કરીએ છીએ. આપણને ખ્યાલ જ છે, 11મા ધોરણ તમે શીખી ગયા છે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું, હા ના હ ના અહીં લખું છું, ખ્યાલ આવી જાય તમને. જો અહીંયા આગળ હા ના હ ન આ રીતે ટૂંકમાં તમારે રફ પેજની અંદર લખી દેવાનું. ભાઈ આ ઉદ્દેશ્ય પદ છે, એ શું આવશે? 2 સાચા અને 2 શું આવશે? ખોટા આવશે. અહીંયા ખોટાથી ચાલુ કરવાનું. ખોટું સાચું ખોટું સાચું. હવે તમને ખ્યાલ આવી જશે. જુઓ આખો મેં આ ટૂંકમાં અહીંયા આગળ લખ્યું છે, આમ તમે ખ્યાલ આવી જશે તમને. જો હા વિધાનનું ઉદ્દેશ્ય પદ કેવું? વ્યાપ્ત. ના વિધાનનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત. હા વિધાનનું વિધેય પદ અવ્યાપ્ત. ના વિધાનનું વિધેય પદ વ્યાપ્ત. હ વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત, વિધેય પદ અવ્યાપ્ત. ન વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત, વિધેય પદ વ્યાપ્ત. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આ જે 4 જે નિયમો છે એ નિયમોને ટૂંકમાં તમને લખતા આવડવા જોઈએ. પરીક્ષાની અંદર તમને હા ના હ ન હશે તો તમને ખ્યાલ આવે કે હા વિધાનનું ઉદ્દેશ્ય પદ કેવું છે અને વિધેય પદ કેવું છે, ના વિધાન, હ વિધાન અને ન વિધાન. તો સરળતાથી તમે પ્રામાણ્ય શોધી શકશો. અને આ નિયમો પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે, તૈયાર કરી દેવાના. આગળ આપણે જોયા ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ શું હતો? કે સર્વદેશી વિધાનમાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય. તો જો આ સર્વદેશી વિધાનો કયા છે? સર્વદેશી વિધાનો કયા છે? હા અને ના કેવા છે? સર્વદેશી વિધાન. તો એનું ઉદ્દેશ્ય પદ કેવું છે? વ્યાપ્ત છે. અને હ અને ન કેવા છે? એકદેશી વિધાનો. તેના ઉદ્દેશ્ય પદ કેવા છે? અવ્યાપ્ત. ટૂંકમાં તમે અહીંયા જોશો તો પણ નિયમ તમને આવડશે કે હા સર્વદેશી વિધાનમાં ઉદ્દેશ્ય પદ. પહેલા ઉદ્દેશ્ય પદની વ્યાપ્તિનો નિયમ, સર્વદેશી વિધાનમાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે, એકદેશી વિધાનમાં કેવો હોય છે? અવ્યાપ્ત હોય છે. એ રીતે હવે આ બાજુ આવીએ તો વિધેય પદની વ્યાપ્તિનો નિયમ. તો વિધેય પદની વ્યાપ્તિના નિયમ શું છે? વિધિવાચક વિધાનો. તો વિધિવાચક વિધાનો કયા છે? હા અને હ.
આ બંને કેવા છે? વિધિવાચક વિધાનો છે. તો આ વિધિવાચક વિધાનમાં વિધેય પદ કેવું હોય છે? વિધિવાચક વિધાનમાં વિધેય પદ અવ્યાપ્ત હોય છે. અને નિષેધવાચક વિધાનો કયા છે? નિષેધવાચક વિધાનો ના અને ન એ નિષેધવાચક છે. નિષેધવાચક વિધાનમાં વિધેય પદ કેવું હોય છે? વ્યાપ્ત હોય છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ વ્યાપ્તિનો નિયમ એ યાદ કરી નાખવાનો. આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. 11મા ધોરણ અને 12મા ધોરણ બંનેની અંદર ખૂબ જ અગત્યનો છે. યાદ રહી જાય, સરળતાથી યાદ રહી જાય એવો છે. અને યાદ રાખશો તો આગળ કામમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો જો હજુ તમે મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝને જો સબસ્ક્રાઇબ કરી ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. નવા હો, આવનારા વિડીયોનો અપડેટ મળતી રહે, તમને મળતો રહે, એના માટે તમને નમ્ર અરજ કરું છું કે તમે સબસ્ક્રાઇબ કરજો, લાઇક અને વધુમાં વધુ શેર કરો. દરેક વિદ્યાર્થી સુધી મારા વિડીયો પહોંચે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.